સુરત BRTS બસમાં ડ્રગ્સ બબાલ વિડીયોનો મામલો. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મુંબઈ ખાતેથી આરોપીની ધરપકડ કરી આરોપીને સુરત લાવી. આરોપીની ઓળખ થઈ વિરેન્દ્ર ઠક્કર નામનો યુવક હતો. આરોપીને ખ્યાલ આવ્યો હતો કે સોશિયલ મીડિયામાં તેનો વિડીયો વાયરલ થયો છે, જેથી આરોપી ગુજરાત બહાર ભાગી છૂટ્યો હતો. આરોપી સામે અગાઉ 9 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. સુરત પોલીસ દ્વારા અગાઉ પાસાની કાર્યવાહી પણ કરેલ છે. સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.